પૈસા હાલવા જ પડશે, કેમ કે મારી બુન જેલમાં જાય તો ના ચાલે. અને મારે આઠમ ને પાછું મારે રક્ષાબંધનનો તહેવાર જેવો તહેવાર છે. મારી બુનને પૈસા હાલવા જ પડશે, કે મારી બુન જેલમાં જાય પોખાય નહીં. બંને હાલવા જ પડશે પૈસા મારે મારી બહેનને પૈસા હાલવા પડશે. પણ બીજો આવ્યો હોત તો ના હાલો, બીજોને ના હાલો, પણ મારા બનવીને હાલવા પડે. કેમ કે મોટા બનવી મારા છે, મોટી બુન છે, અને હું નહીં થવું તો એનું થશે કોણ? પણ એને હાલવા પડશે. અને આઠમના દાડે મારે થોડા ઘણા રાખવા પડે, કેમ કે મારે આઠમના જોવા પડે. હવે એને કીધું જ છે કે તમારી બુનને જેલમાં જાય એટલે મારે હાલવા જ પડે. કેમ લમણે મને બીજી વાત દુઃખ નહીં. તમારી બુન જેલમાં જાય તો હું ટૂંપો કઈ મરી જાય, તમારે તો એક ની મટકાય બે મરી જાય. હવે પણ હું તમને પૈસા આલું, પણ મારી બુન ને જેલમાં ના જાવ જોઈએ, બરોબર? એટલે હાટ હાલો, મોડું ના કરજો. પૈસા તો હાલો, મોડું ના કરજો, હાટ લાવો. હા, પણ તમારે હું પૈસા આલું છું, તમે મારી બુન જેલમાં ના જાય ધ્યાન રાખજો મારું. એટલે ના જવા દઉં, હું પૈસા લેવા કેમ આવ્યો છું? હું ગણીને આવ્યો છું અને તમે ગણી લો. મારે કોઈ ગણવા નહીં, તમારા ઉપર મને વિશ્વાસ છે પૂરો. અને હું હવે જો ફટાફટ ને અત્યારે તમે આવતા નહીં હાલ હમણે. હમાસર લેવા આવવું પડશે. એ તો પછી આવજો, હું ફોન કરી તમને. હા બરોબર, એ આવજો. એ હા, એટલે આ બને ગાય દોડી આવ્યો, પૈસા ની ગરજ હતી, હાળા ને કોઈ પડ્યું નહીં એમ તો. આવો બનેવી અમારે, એટલે મારે હમાસર લેવા જવું પડશે. બનેવી ભલે કીધું, પણ હું હમાસર લેવા ના જવું તો મારી બુનને ખોટું લાગશે. અને બુનને એવું લાગશે કે ભાઈ આટલો રૂપિયા વાળો હતો, ભાઈ હમાસર લેવા ના આવ્યો. મારે જવું તો પડશે જ, ભલે બનવી ના પાડ્યું. 50 લાખ, વાહ ભાઈ વાહ. અલ્યા હું આવે તો કમાણી કરતો રહીશ તો 12 મહિનામાં કરોડપતિ તો જઈશ. વાહ ભાઈ વાહ, 50 લાખ. અડધો કલાક કીધો તો કલાક થઈ, હજુ આવ્યો ચમ નહીં. આપણી જોડે ફોન નંબર નહીં કે શિવા ભણે ફોને કરે. આ તો શિવા ભા કરીને તો કાર્યો એવા ફોર્મમાં આવી જાય, એવા ફોર્મમાં આવી જાય ને. એકવાર પૈસા આવી જાવ દે ને, જો પૈસા જીત્યો તો દેવાના, ના જીત્યો તો માંગે કઈ. ત્યાં ગા મૂકી ભાગી ગયા છીએ અમે કઈ. હા આવો તો આપણે જાવ ત્યાં જા હે. અલ્યા ગોતતો મોટા મારતો આટલા આવ્યો. હા સડી ગયો. હા પાણી બાણી પીધો છો ભાઈ? હા પાણી તો પીને આવ્યો. પીને આવ્યો? હો તો સહી સેટિંગ થયું પૈસાનું? એટલે ના થાય પૈસાનું સેટિંગ બને. આ તો શિવાલાલ. અલા હા, એ તો મને વિશ્વાસ છે શિવા ભા તમારી ઉપર. ઘરા સુધી વિશ્વાસ છે, ઘરા સુધી. પણ યાદ છે? હા 50 લાખ ના તો 1 લાખ ને 10,000. 10,000 તો અલગ કાઢવાના. 50 લાખ બરાબર. આ 50 અને લાખ રૂપિયા પૂરા કરે અને મારા ઘરે હાલવા આવજો. નકે ઓળખો છો ને મને? શિવાલાલ બરાબર છે ને? શિવા ભા કહું તો લાલ ને કહેતો. લાલ કહો તો ચાલે. શિવાલાલ. ના માર તો ભા કહો ઓછા નહીં ને આમાં. અરે રૂપિયો ઓછો ના હોય. હા એવું? હા, કેટલી મહેનત થી રૂપિયા લાયા તમને હજી ખબર ના હોય. પણ તમારી જોડે કઈ ના કેવા આવ્યું હોય. સપટી વગાડતે રૂપિયા લાવું. હા ઓ શિવા ભા, હા વધારે અઠવાડિયે પાછા તમને આપું. અઠવાડિયે ને 10,000 રાખું. દાદા આવો તો ના મળે કદી કોઈ. અરે મળે ના તો પછી અઠવાડિયે 10,000 મને 1 લાખ ને થઈ ગયું તમારું. પૂરું થઈ ગયું. હે પૂરું થઈ ગયું. એટલે કામ પૂરું થઈ ગયું મારું. એટલે પણ કામ પૂરું થઈ ગયું શું? એટલે પૈસા તમે આપ્યા એનું, અને પછી તમને 10 દાડા પાછા આપી. હા એ ના ભૂલતો. હા જો ઘરે ના આવવું પડે. હા નકર પાછા લાકડીઓ ધારિયા ઉડી. આપણે તો ખબર છે ને શિવાલાલ. ના શિવા ભાઈ એવું નહીં થવા દો. હા સમજી ગયો. તમને પૂરા કરી દઈશ. બસ પૂરા કરી નાખજો ને હું પૂરા કરી નાખીશ. હા બરાબર ને? બધા કરો. એ હારું હું જાઉં હવે. હો જાઓ હા ભલે કઈ વાંધો નહીં. તું આ એકવાર પૈસા આપી, બીજા પૈસા ક્યાં ડોકાવાનું છે? આ તો જીત્યા તો પાછા આવશું ગામમાં. બાકી હાર્યા તું ગામ મૂકીને મહિનો બહાર. હારીમાં જતું ચા હારીમાં આવવાનો હે. હા કામ થઈ ગયું, પૈસાનું કામ થઈ ગયું મારા. જો તો મળ્યો હોત તો આવું ના કર્યું હોત ને તો કોઈ પૈસા દેવા ના આવે. કામ થઈ ગયું, અહીં મૂકી દેવા દે. હા બસ હવે આપણે હવે અહીં પ્રોગ્રામ કરવા જવાનો. અહીંયા સ્પેશિયલ જુગાર રમવા જાવ. સ્પેશિયલ જો 50 ના અંદર 3 લાખ ના કરું ને
તો દેવાય મારું નામ નહીં. હા વાત તો બા હા ક્યાં જાતા હા ક્યાં જાતા જઈને તો ગયા. પૈસા જો દિલાય આટલા બધા હા પૈસા આ પૈસા ને પૈસા તો શું હે આપણે પછીનાનો મેળ હે. પૈસા તો નોકરી મળી કે શું ના તો નોકરી નહીં મળી. આ તો સંબંધી આપ્યા હે. કહો તમારે ડોસીન છોકર ના કહો તો અલ્લા એ મૂર્ખા જેવી વાત કરી. પાળ્યો ભંગમાં પાળ્યો મને ડોશીને હામ આપીને. કેવું પડે બા હવે આમાં શું હે ખબર હે તને? હા આ કોઈને કહેતો નહીં. તારા ભાઈએ પૈસા આપ્યા મને. એના પાસે તો ખીચડી ખાવાના પૈસા નહીં હોતા ને તમારે પૈસા એટલે એમાં શું હે ખબર હે? હા આ 50,000 આપ્યા મને હા ને એવું મેં કીધું તું. મેં કહ્યું 50,000 ને તમને લાખ આપીશ. તો લાલચમાં આવીને આલી દીધા છે હા, તો એના પાસે તો ઘટી ખાવાના પૈસા નહીં હોતા હું મોગો તોય નહીં હાલતો કપડા લાવવાના હવે ઈ તો મને ખબર નહીં હવે ત્યાંથી લાવ્યો કે જાય ગમે ઈ લાવ્યો પણ મારું કામ કાઢ્યું. કાઢ્યો હાર અડાતો તો હું મારા મોટા ભાઈને કહેશું હા અરે ના મોટા ભાઈ ના કહેતા તેમને ખરાબ લાગે એવું થાય ત્યાં ગામો ગામ ફેલાય કરે વાતું. ના એ તો મારી રીતે હું મારા ભાઈને કહેશું હા ને હા એમને કહેજો આપી જશો. એ હારો તો આપી દેજો ને ટેન્શન પૈસા હા એ હા હો ને એ હા બીજાને કહેતા નહીં. એ હા હો ને બેટો કોઈ વાતને ખબર નહીં પડતી ઘડી ખીચડી લાવવાના પૈસા નહીં હોતા ને અને પૈસા લાયા ચોથી એવું લાગે છે ઘરમાં દાગીના પડ્યા તો એ તો નહીં વેચી માર્યા ને એટલે કે વિચાર તો મને એવું લાગે છે કે એને કોક આડાવડો કર્યું છે જમી પડી હતી બાપની બે ભૈયાના ભાગમાં એ લાગે વેચી મારી લાગે છે એને હવે કેવું તો પડશે મારે એમ મને કપડાં લાવવાના પૈસા નહીં હાલતો એ જે કે ને આડા આવડા હાલ કરે છે કે જેમ હાલે કોઈ ખબર જ પડતી નથી હવે કોક મગજ ધરાવવું પડશે મારા મોટા ભાઈને મારે પૂછવું તો પડશે એમ પૂછ્યા વગર કોઈ હાલતો નહીં હેડો હવે પૂછવું તો તારે આ કેમ આડું કર્યું છે અંદર જે આડું કરેલું છે લ્યા અલ્યા નોકરી આવી મારે હા અલ્યા તને જાત્રાએ મિલવાની છે હવે 10 દાડા જાત્રાએ જતી રહે તું પૈસા જોતા હોય તો હું લાવી આલું 10,000 રૂપિયા 20,000 રૂપિયા હાર તો તૈયાર થઈ જાય હું પૈસા લઈને આવું જાત્રાએ મિલ દઉં હું 50 લાખ કમાઉં છું ને હવે તો નોકરી આવી મારે વાહ ભાઈ વાહ અલ્યા આવો ધંધો કરી તો 12 મહિના થઈ જાય કરોડપતિ વાહ ભાઈ વાહ અલ્યા જીવા તારી બુદ્ધિ હોય તો બુદ્ધિ આવી હોય તો થવાય મિલકત ના ધણે હા 50 લાખ ₹50 લાખ આવે નવા પત્ર લાવી મોટા ભાઈ હા બોલ શું કરાવો લાવ મદદ કરાવો છો ના બધું મેં દીધા કમ્પ્લીટ આવો મારે હવે કોઈની મદદની જરૂર નથી મારા પાસે હવે આ ખાલી કેટલા 100 મહિના જ આવા છે પછી હોય 2-3 નોકર રાખવા આવો રે 2-3 નોકર રાખવા છે ચેતન નું કરે એક ઘરનું કરે અને એક બધું આજુબાજુ કાગળ મેણિયા પડ્યા ને એ વેણે હું શું કહેતો મોટા ભાઈ અલ્યા તું શું કહેતો હે મને શી ખબર હવે દેવાબા દાદા તા કહેતા પૈસા તું આલે ને હે દેવાબા પૈસા ઈયો દેવાબા એટલે મોટા ભાઈ ને દેવાબા એટલે તને કોને કીધું મને હું એને પૂછ્યું તો કે મને કે એને આલ્યા તાર મોટા ભાઈ કે આલ્યા એમ એ આલ્યા હોય એટલે એમ દાદા એમ મેં કીધું કોઈ દાગીનો આડાવડો કર્યો હોય કે જમીન આડાવડો કર્યો દાગીનો શું લેવા આડાવડો કરો અત્યારે તો હવે કમાવાની સીઝન આવી છે અલ્યા ઓનલાઈન ની કમાતા બીજા શેમાં કમાઈશ હવે તો મજા આવશે મને મજા તો આવશે હાથે માથે આવેલી છે ને એમણે ખોઈ રહેશે ધોરાઈ રહેશે ના ભાઈ ના આપણે જો ખોઈ રહ્યા આપણે તો એક બેઠા કમાણી થઈ ગઈ હવે બેઠા પછી હું તમને કહેશું બરાબર ખોઈ રહેશે એટલે હવે તો અઠવાડિયે 50,000 આવી કેટલાનું બૂઝ માર્યો તમે બધું ભાઈ છે અલ્યા હા તો આવું વાતો કર્યા વગર જા આવું બનાવટ ના કરીશ મને તો આવો ઉલ્લુ બનાવવા તો મરી જા ઉલ્લુ કે પઠ્ઠે તું જા ફંગે થી નહીં મરેગા તો સિવા કા પંજે થી મરેગા તેરે को कोई आता नहीं है तो તે પૈસા ક્યાંથી લાયા આને હિન્દી બોલતા આવડે જા સોનો મને તારું કામ કર મને મારું કામ કરવા દે આ તો તારો કરે તો કરો અને મારો કરે તો મો કરો હા જા તું તારો કર કામ કરને હું મારો કર બરાબર એ તો યા ભલ ભલાય મારા પગારમાં આવશે રૂપિયા થઈ જાય એટલે દાગીના જેવા તો કામ કરતા આજી હોય દાગીના અને શેન્દ્રાની નામ એમ એટલે તો મારે કહેવાની ફરજ આવી હતી એટલે હું તને કહેવા આવ્યો તેમ